गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा। आज આપણે શીખીશું एक्सरसाइज 6.5 માં દાખલા નંબર 24 કન્ટિન્યુ કરશું। શું આપેલું છે? લંબરૂપી શંકુની વક્ર સપાટી છે એ ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલું હોય તમને, ત્યારે શંકુની ઊંચાઈ એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે તેમ સાબિત કરવાનું છે। આપણે તો લંબરૂપી શંકુની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એને આપણે કેવું બનાવવાનું કીધું છે? ન્યૂનતમ બનાવવાનું કીધું છે અને ઘનફળ છે એ આપેલું હોય। ત્યાં શંકુની ઊંચાઈ કેવી કરવી જોઈએ? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ બનાવો ત્યારે શંકુની ઊંચાઈ છે એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે તેવું સાબિત કરવાનું છે, એ પણ બતાવવું પડશે। તો આપણે સૌપ્રથમ શંકુની રચના કરીશું। આપણે શંકુ લઈશું। આ શંકુની શું થશે? લંબ ઊંચાઈ થશે h અને તિર્યક ઊંચાઈ કેવળ l અને શંકુની શું છે? ત્રિજ્યા r। એટલે ધારી લેશું, ધારો કે શંકુની પાયાની ત્રિજ્યા r છે તથા લંબ ઊંચાઈ h છે तथा तिर्यक ऊंचाई l છે। હવે આપણને શું કીધું છે? શંકુની વક્ર સપાટી છે એને કેવું બનાવવાનું કીધું છે? ન્યૂનતમ, અને ઘનફળ શું છે? આપેલ છે। તો શંકુનું ઘનફળ છે ક્યાં સૂત્ર દ્વારા મળશે તમને? શંકુનું ઘનફળ v = 1/3 પાઈ r² h। h ને આપણે કરતા કરશું તો h શું આવે? 3 ના છેદમાં પાઈ r² અને પરિણામ નંબર 1 કહેશું। હવે આપણને શું આપેલું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળને કેવું કીધું? ન્યૂનતમ। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયા સૂત્ર દ્વારા મળશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ a = પાઈ r²। વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ નથી તો જે પાઈ r² ઉમેરશે। પાઈ નકરી વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ બનાવવાનું છે। એટલે આ જે વક્ર સપાટી છે એનું આપણે ક્ષેત્રફળ કયા સૂત્ર દ્વારા આપણે? પાઈ r બંને બાજુ સ્ક્વેર કરી નાખશું, કેમ કે જો આ ન્યૂનતમ થાય તો સ્ક્વેર એનો થાય, ન્યૂનતમ જ થાય, એટલા માટે a² = શું? પાઈ² r² l²। तो पाई स्क्वेर r स्क्वेर l स्क्वेर એટલે શું લખાય? આપણે શીખી ગયા કે કાટકોણ ત્રિકોણનો નિયમ છે ને, આપણે ત્રિકોણ કઈ a b c અને b। તો આ કાટકોણ ત્રિકોણ થાય એટલો ત્રિકોણ abc। તો ત્રિકોણ abc માં શું થવું જોઈએ? l સ્ક્વેર = શું થાય? r² + h²। તો l સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? r² + h²। એટલી કિંમત આપણી પાસે છે પરિણામ નંબર 1 ઘનફળ અચળ આપ્યું હતું ને, તો હું
આવે તો h = 3 ના છેદમાં પાઈ r સ્ક્વેર હતું જે આપણે કિંમત અહીં મૂકશું. હવે શું આવશે આપણે તો s સ્ક્વેર = પાઈ સ્ક્વેર r સ્ક્વેર કૌંસમાં r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર એટલે આનો વર્ગ કરો તો 9b સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર r⁴. આનો અંદર ગુણાકાર કરી નાખશું તો શું આવશે પાઈ સ્ક્વેર r⁴ પ્લસ 9b સ્ક્વેર પાઈ સ્ક્વેર r સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર r⁴ એટલે કે મળશે પાઈ સ્ક્વેર r⁴ પ્લસ આ પાઈ સ્ક્વેર કેન્સલ અને r સ્ક્વેર કેન્સલ થશે એટલે શું વધે 9b સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર. હવે સરળતા ખાતર a સ્ક્વેર ગમે લઈશું આપણે a સ્ક્વેર f(x) મૂકી દઈએ અથવા તો ગમે એટલું વિધેય મૂકી દઈએ z લેતા તો શું આવશે z = 9b સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર r⁴. આનો આગળ સાપેક્ષે વિકલન કરશું તો dz/dr = 9b સ્ક્વેર તો આનો વિકલન શું થાય 1/r સ્ક્વેર નું તો 1/r સ્ક્વેર એટલે r⁻² લખાય આનો વિકલન શું થાય -2r⁻² એટલે કે -2/r³ પ્લસ આ પાઈ સ્ક્વેર અંદર આનો વિકલન શું થાય 4r³ આમ થશે એટલે કે શું મળ્યું -18b સ્ક્વેર ના છેદમાં r³ પ્લસ 4પાઈ સ્ક્વેર r³ દ્વિતીય વિકલિત મેળવી લઈએ d2z/dr સ્ક્વેર તો 1/r³ એટલે શું થાય -18b સ્ક્વેર તો અચળ આવશે 1/r³ નું વિકલન કરું તો 1/r³ એટલે r⁻³ આનું વિકલન શું થાય -3r⁻4 એટલે કે -3/r⁴ પ્લસ 4પાઈ સ્ક્વેર r³ માઈનસ માઈનસ પ્લસ એટલે કે 54b સ્ક્વેર ના છેદમાં r⁴ પ્લસ અહીંયા આવશે આનું વિકલન આપણે કરવાનું હતું ને 4પાઈ સ્ક્વેર નાનું થશે r³ નું શું થતું હોય 3r સ્ક્વેર એટલે 12પાઈ સ્ક્વેર r². હવે આવે દ્વિતીય વિકલિત. હવે આપણે શું કરશું પ્રથમ વિકલિતની કિંમત હોય કેવી લેવાય 0 લેશું તો dz/dr = 0 લેતા આની કિંમત 0 લ્યો તો શું આવે -18b સ્ક્વેર ના છેદમાં r³ પ્લસ 4પાઈ સ્ક્વેર r³ = 0 અને આપણે સામે લઈ જશું -18b સ્ક્વેર = -4પાઈ સ્ક્વેર r³ b સ્ક્વેર ના છેદમાં r³ હતું તો હવે આપણે b સ્ક્વેર = શું લખાય બે બાજુ માઈનસ માઈનસ તો કેન્સલ તો b સ્ક્વેર ને કરતા કરો તો b સ્ક્વેર આવે 4પાઈ સ્ક્વેર r³ ઇન્ટુ r³ નો ગુણાકાર r³ ના છેદમાં 18 છેદું છે 2 9 એટલે 2પાઈ સ્ક્વેર r ની કેટલી ઘાત આવે 6 ના છેદમાં 9 નો ગુણાકાર એટલે 9b સ્ક્વેર શું આવશે 2પાઈ સ્ક્વેર r ની 6 ઘાત. તો જો આના પર પરિણામ એક પ્રતિશિત જોઈ શકાય કે બે બાજુ સ્ક્વેર કરો તો શું થાય x સ્ક્વેર = 9b સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર r ની 4 ઘાત. બે બાજુ સ્ક્વેર કરો તો એવું થાય એમાં તો 9b સ્ક્વેર ના કરતા કરીએ તો હું મળે મને પાઈ સ્ક્વેર r ની
4 x સ્ક્વેર એવું મળે તો અહીં મુખ્ય કિંમત પાઈ સ્ક્વેર r⁴ x સ્ક્વેર is equal to 2 pi square r⁶ પરિણામ 1 માંથી પરિણામ 1 પરથી તો જો પાઈ સ્ક્વેર તો બે બાજુ ઉડી ગયા r ને 4 ઘાતે કેન્સલ એટલે r સ્ક્વેર વધે તો h સ્ક્વેર is equal to શું હોય તો 2r સ્ક્વેર તો h is equal to શું આવે √2r મળે એટલે કે આપણે જો આ વસ્તુ થઈ ગઈ કે સંકુલની ઊંચાઈ છે તે આધારની ત્રિજ્યા કરતા √2 ગણી હોવી જોઈએ એટલે કે જે મળી ગયું આપણને પછી આ વસ્તુ આપણે બાકી રહી ગઈ છે કે અત્યારે સંકુલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું બનાવવાનું કીધું ન્યૂનતમ કીધું ને આ બે જ આગળ તો આને આપણે કેમાં મૂકશું દ્વિતીય વિકલ્પમાં મૂકશું દ્વિતીય વિકલ્પ શું આપ્યું છે d2z/dr² is equal to આપેલું હતું 54 v² ના છેદમાં r⁴ પ્લસ 12 પાઈ સ્ક્વેર r². તો હવે આમાં આપણે શું મૂકશું બીજ મૂકશું d2z/dr². h is equal to √2r. નામ યાદ પછી આઈકું નથી લાર્જ વસ્તુ રહેશે is equal to 54 v² નામ આપણે લસા લઈ જાય ગુણાકાર થાય તો પ્લસ 12 પાઈ સ્ક્વેર r⁶ ના છેદમાં r ની r⁴ is equal to 54 v² આની જગ્યાએ આપણે આમ લખાય તો 9 v² ની કિંમત શું છે 2 પાઈ સ્ક્વેર r ની 6 ઘાત એટલે હું આમ તમને આમાં 6 કોમન લઉં 6 * 2 પાઈ સ્ક્વેર r⁶ આમ લખાય તો 6 ગુણ્યા 2 એટલે 12 જ આવે ના છેદમાં r⁴ એટલે કે 54 v² પ્લસ આની જગ્યાએ શું લખાય 2 પાઈ સ્ક્વેર r ની 6 ઘાત હોય તો પાઈ આપણે એની જગ્યાએ 9 v² લખીએ કે 6 * 9 v² ના છેદમાં r⁴ તો 54 v² પ્લસ 54 v² ના છેદમાં r⁴ 54 ને 54 કેટલા થશે 108 v² ના છેદમાં r⁴ આ હંમેશા ગ્રેટર ધેન દીધું હોય કેમ કે સંપૂર્ણ ઘનફળ પ્લસ હોય અને ત્રિજ્યા કેવી હોય પ્લસ તો આખો આ વસ્તુ હોય કે 108 v² ના છેદમાં r⁴ એ કેવું થાય ગ્રેટર ધેન 0 તેથી કહી શકાય કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય ન્યૂનતમ થાય એટલે કે એ સાબિત કરીને આમ આપણે કહી શકાય કે શંકુની ઊંચાઈ છે એની આધારની ત્રિજ્યા કરતા √2 ગણી હોય ત્યારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય ન્યૂનતમ હોય એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે શંકુની ઊંચાઈ એ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી હોય જે સાબિત થાય છે આ રીતના સાબિત કરવાનું હતું આપણે કે લંબરૂપી શંકુને વક્ર સપાટી ન્યૂનતમ હોય અને એનું ઘનફળ આપેલું હોય ત્યારે તેના આધારની ત્રિજ્યા છે એ કેવી થવી જોઈએ √2 ગણી છે તેવું સાબિત કરી દેવાનું છે તો આપણે શંકુ દોર્યો શંકુની ત્રિજ્યા r લીધી લંબ ઊંચાઈ 1 તથા તિર્યક ઊંચાઈ શું લીધી એ શંકુનું ઘનફળ v આપણી પાસે સૂત્ર છે એમાંથી તેના શંકુનો પરતા કર્યો શંકુને વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ કરવાનું છે એનું સૂત્ર લીધું બે બાજુ સ્ક્વેર કર્યું કેમ કે આપણે વિચાર્યું કે જો એ ન્યૂનતમ મળશે તો વર્ગ કેવો મળશે આપણને ન્યૂનતમ મળશે ને સ્ક્વેર હુકા એટલે આમાં પણ ગણતરી કરી શકો તમે પાઈ r માં તો કે l એટલે તો શું હશે અંડર રૂટ માં r² પ્લસ h આવે પછી એનું ડેરિવેટિવ કરો તો એ r મળશે જેમ કે વર્ગમૂળમાં આવશે આપણું એટલે આપણે સ્ક્વેર કરીને સરળતામાં કરી નાખ્યું અને પછી l² ની કિંમત અહીં મૂકી
ને આપણે એમાં શું કર્યું પ્રોસેસ આગળ વધારી પછી આની સરળતા ખાતર આપણે s ને શું કહી દીધો z કીધો તો પછી એનું આપણે r ની સાપેક્ષે પ્રથમ યુક્લિડ કર્યું દ્વિતીય કર્યું પ્રથમ યુક્લિડની કિંમત 0 ધારીને આપણે બીજ મેળવ્યું તો એ શું મળ્યું h બરાબર √2r અને દ્વિતીય યુક્લિડમાં મળ્યું તો એ ગ્રેટર ધેન 0 આવશે આમ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું ન્યૂનતમ થાય છે આમ આપણે કહી શકાય કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે શંકુની ઊંચાઈ છે એની આધારની ત્રિજ્યા કરતા √2 ગણી હોય અને જે સાબિત કરવાનું હતું એટલે કે જે સાબિત થાય છે શું આપેલું છે હવે કે તિર્યક ઊંચાઈ l આપેલું ત્રાસી ઊંચાઈ ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અવશેષ કોણ છે tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરી દેવાનું છે આપણે જો તિર્યક ઊંચાઈ આપેલી હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનું આપણે શંકુનું ઘનફળને કેવું બતાવી દેવું પડશે મહત્તમ બતાવવું પડશે અને ત્યારે એનો અર્ધશેષ કોણ છે tan ઇન્વર્સ √2 મળે છે એવું આપણે સાબિત કરી દેવાનું છે તો સૌપ્રથમ આપણે શું કરીએ શંકુની રચના કરીશું આ શંકુની લંબ ઊંચાઈ h ત્રિજ્યા ઊંચાઈ l અને શંકુની પાયાની ત્રિજ્યા r અને એનો અવશેષ કોણ છે આને l કહેવાય એ આપણે શું કરીએ આલ્ફા આલ્ફા લેશું અડધો કોણ એનો કેટલો હશે i આલ્ફા છે i કેવો છે આલ્ફા છે એવું લઈએ આપણે તો આપણે ધારો કે શંકુની પાયાની ત્રિજ્યા r લંબ ઊંચાઈ h તથા તિર્યક ઊંચાઈ l છે શંકુનો ધારો કે શંકુનો અવશેષ કોણ છે શું છે આલ્ફા છે ધારો કે શંકુનો અવશેષ કોણ આલ્ફા છે આપણે ધારી લેવું છે તમારે રીતના કોઈ પણ વસ્તુ ધારી શકો તો હવે આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે જો આકૃતિ પરથી ત્રિકોણ આપણે લઈએ કોઈ પણ આ ત્રિકોણ લ્યો આ ત્રિકોણ લ્યો આ બે ખૂણા કેવા છે કાટખૂણા છે તો ત્રિકોણમાં ત્રિકોણ આપણે જોશું OCA માં sin α શું થશે
તો કે sin આલ્ફા એટલે શું થાય સામેની બાજુના છેદમાં વર્ગ સામેની બાજુ શું થાય r એટલે i ત્રિજ્યા છે આનું માપ r આનું માપ r હશે એટલે કે r ના છેદમાં શું આવે l આવે તેથી આપણે r શું લખી શકીએ l sin આલ્ફા હવે આપણે cos આલ્ફા આ ત્રિકોણમાં શું મળે cos આલ્ફા એટલે પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે h upon l h શું લખાય l cos આલ્ફા લખી શકાય હવે આપણે શું કરશું કે આજે આપણે શું સંપૂર્ણ પિરિય પૂછાય l આપેલી હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અવશેષ કોટેની સ્વરૂપ પૂછે એવું સાબિત કરવાનું છે તો આપણે શંકુનું ઘનફળ ક્યાં સૂત્ર દ્વારા મળશે આપણને v is equal to 1/3 pi r square h આ સૂત્ર દ્વારા મળશે તો r અને h ની કિંમત આપણે મેળવેલી છે એ મૂકશું તો v is equal to શું થશે तो v is equal to 1/3 pi r square એટલે l sin alpha નો સ્ક્વેર into h ની કિંમત શું હતી l cos alpha એટલે કે શું આવશે pi upon 3 l square sin square alpha into l into cos alpha l square into l એટલે l cube એટલે pi l cube by 3 sin square alpha into cos alpha આમ થશે હવે આપણે પ્રથમ વિકલિત કરશું આલ્ફા ને સાપેક્ષ આપણે પિરિય પૂછે તો અચળ કીધી છે તો dv by d alpha is equal to pi l cube by 3 તો અચળ આનું વિકલન આપણે કરીએ sin square alpha અચળ cos alpha નું થાય minus sin alpha plus cos alpha અચળ તો આનું વિકલન શું થાય sin square alpha 2 sin alpha into cos alpha તો 2 sin alpha into cos alpha તો શું આવશે pi l cube by 3 અહીંયા આપણે વધ્યું 2 cos square alpha into sin alpha minus sin cube alpha કોમન શું નીકળે મિત્રો sin alpha બે પદમાંથી કોમન નીકળશે તો કોમન લેશું pi l cube by 3 into sin alpha તો બ્રેકેટમાં આવશે 2 cos square alpha minus sin square alpha પાછું દ્વિતીય વિકલિત મેળવી લેશું તો d square v upon d alpha square is equal to pi l cube by 3 ગુણાકારનો પાછો વિકલન આવશે તો ગુણાકારનો વિકલનમાં શું આવશે આ અચળ રાખો sin alpha આનું વિકલન શું થાય કૌંસમાં 2 cos square alpha માં 2 અચળ તો cos square alpha નું વિકલન પાછું 2 cos alpha નું પાછું minus sin alpha minus નિશાની હવે sin square alpha નું શું થાય 2 sin alpha નું પાછું cos alpha આમ થશે હવે કોને આને અચળ રાખીને આનું વિકલન કરીએ પ્લસ 2 cos square alpha minus sin square alpha અચળ અને આનું વિકલન શું થાય sin alpha નું પાછું cos alpha નું કરી નાખો આપણે આને અચળ રાખીને આનું વિકલન કર્યું આખા કૌંસમાં આને અચળ રાખીને પછી આનું વિકલન કરેલું છે sin alpha નું તો pi l cube by 3 આનો અંદર ગુણાકાર કરી નાખશું આપણે તો 4 sin alpha નું કૌંસ છે 4 cos alpha અને sin square alpha ને જો આગળ માઈનસ નિશાની આવે ને કે માઈનસ છે એટલે -4 હવે અહીંયા આપણે શું આવશે -2 sin square alpha into cos alpha ના cos alpha નો એ કરો
तो હું આવશે પ્લસ 2 cos ક્યુબ આલ્ફા માઈનસ sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. જો માઈનસ 4 sin સ્ક્વેર આલ્ફા cos આલ્ફા માઈનસ 2 sin સ્ક્વેર આલ્ફા cos આલ્ફા અને માઈનસ sin સ્ક્વેર આલ્ફા cos આલ્ફા. તો ત્રણેયનો સરવાળો શું થાય? माइनस 7 sin स्क्वायर अल्फा इनटू cos अल्फा है ना आगे लखी नाखो 2 cos क्यूब अल्फा माइनस 7 sin स्क्वायर अल्फा इनटू cos अल्फा. आ बे पदमांथी આપણે cos क्यूब अल्फा कॉमन લેશું તો શું આવશે? pi l क्यूब बाय 3 આમાંથી cos क्यूब अल्फा આપણે कॉमन લેશું cos क्यूब अल्फा તો શું હોય તો 2 માઈનસ आया cos क्यूब अल्फा નહોતો તો આપણે ધરાવી દીધું તો ક્યાં જાય છે એમાં જાય -7 sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ cos આલ્ફા ના છેદમાં cos ક્યુબ આલ્ફા. એ cos આલ્ફા ઉડે એટલે sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં cos સ્ક્વેર આલ્ફા છે એટલે કે એને શું કહેવાય? tan સ્ક્વેર આલ્ફા કહેવાય. pi l ક્યુબ બાય 3 cos ક્યુબ આલ્ફા બ્રેકેટમાં 2 - 7 tan સ્ક્વેર આલ્ફા. હવે આપણે પ્રથમ વિકલિતની કિંમત કેવી લેશું? 0 લેવાય આપણે પ્રથમ વિકલિતની કિંમત. તો આપણે પ્રથમ વિકલિતની કિંમત 0 લેશું. dv by d alpha is equal to 0 લેતા એટલે બીજ મળશે. તો dv by d alpha ની કિંમત શું આવી હતી? pi l cube by 3 into sin alpha into બ્રેકેટમાં 2 cos square alpha minus sin square alpha is equal to 0. आ pi l cube by 3 0 ના છેદમાં જશે તો 0 થાય. તો શું હોય તો sin alpha into બ્રેકેટમાં 2 cos square alpha minus sin square alpha is equal to 0. બેનો ગુણાકાર 0 ક્યારે થાય? તો કે sin alpha is equal to 0 કે 2 cos square alpha minus sin square alpha is equal to 0. पर जे शक्य નથી કેમ કે sin alpha બરાબર 0 તો alpha ની કિંમત 0 હોય જે શક્ય નથી. શું કામ? અર્શિષ કોણ 0 થઈ જાય તો સંકુચ કેવું થાય? સંકુનું અસ્તિત્વ જ નહીં એટલે જે શક્ય છે નહીં. તો હવે આપણે આના ઉપર આગળ વધીએ અને સામે મૂકીએ તો હું આવે 2 cos square alpha is equal to sin square alpha અને છેદમાં મૂકો તો tan square alpha is equal to 2 તેથી tan alpha is equal to શું આવ્યું √2 તેથી alpha is equal to tan inverse √2. આનો અર્થ શું મળી ગયો આપણને? tan inverse √2 છે એવું સાબિત કરવાનું. તો આજે આપણે શું બતાવવાનું છે કે આના આગળ મહત્તમ સંપૂર્ણ ઘનફળ કેવું થવું જોઈએ? મહત્તમ થવું જોઈએ. મહત્તમ ઘનફળ વાળા સ્વરૂપનો શેષ કોણ કીધો હતો? તો આ બીજ છે ને આપણે દ્વિતીય વિકલિતમાં મૂકશું. તો એ દ્વિતીય વિકલિતમાં મૂકી આ બીજ ક્યારે? આપણે tan આલ્ફાની કિંમત તો આપણે અહીં મૂકશું પણ આ બીજ ઉપરથી આપણે કઈ કિંમત મેળવવી પડશે? cos આલ્ફાની કિંમત મેળવવી પડશે. તો આપણી પાસે એક સૂત્ર છે cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/√1 tan સ્ક્વેર આલ્ફા લખી શકાય. કેમ કે આ 1 tan સ્ક્વેર આલ્ફા એટલે sec સ્ક્વેર આલ્ફા થાય અને sec સ્ક્વેર આલ્ફા નો વર્ગમૂળ કાઢો તો શું થાય? sec આલ્ફા અને 1/sec આલ્ફા એટલે શું થાય? cos આલ્ફા. cos આલ્ફા cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√1 tan સ્ક્વેર આલ્ફા લખાય. tan આલ્ફા ની કિંમત અહીં મૂકી તો 1/√1 આનો વર્ગ કરો tan આલ્ફા ની કિંમત √2 છે એનો વર્ગ કરો એટલે 2 એટલે કે શું મળે આપણને 1/√3 મળે. હવે આપણે બીજની કિંમત આપણે દ્વિતીય વિકલિતમાં મૂકશું કે d2b/d alpha સ્ક્વેર કે જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું છે tan ઇન્વર્સ √2 ઇઝ ઇક્વલ ટુ તો હું આવશે pi l ક્યુબ બાય 3 cos ક્યુબ આલ્ફા એટલે આનો ઘન શું થાય? 1/3√3 બ્રેકેટમાં આવશે 2 - 7 tan સ્ક્વેર આલ્ફા ની કિંમત શું થાય? 2 એટલે કે pi l ક્યુબ બાય 3 into 1/3√3 આ 2 - 14 એટલે કે -12
એટલે કે છે એટલે 3 4 એટલે કે શું આવ્યું -4 પાઈ વેલ્યુ ના છેદમાં 3√3. હવે જો ત્રિજ્યા ઊંચાઈ હોય હંમેશા ધન જ હોય, આગળ માઈનસ નિશાની છે, આખાની કિંમત કેવી મળે લેસ ધેન 0. એટલે કહી શકાય કે આલ્ફા tan ઇન્વર્સ √2 હોય ત્યારે સંપૂર્ણ ઘનફળ છે એ કેવું થાય મહત્તમ મળતું હોય આપણને. તો જે સાબિત થાય છે આપણે સાબિત શું કરવાનું હતું કે ભાઈ સંપૂર્ણ ઘનફળ મહત્તમ મળતું હોય ત્યારે એનો અર્ધ કોણ છે અડધો કોણ છે સંપૂર્ણ કેવો સાબિત કરવાનો હતો tan ઇન્વર્સ √2 છે એવું સાબિત કરવાનો હતો. એટલે કે આપણે સાબિત કરી નાખ્યું તો કે જે સાબિત થાય છે આ રીતે આપણે આગળ વધવાનું હતું કે આલ્ફા પાછો તો તમને સમજાઈ દઉં. બધા મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ છે પરીક્ષામાં 4 પાર્ટમાં, આમાંથી આ ટાઈપનો એક એક્ઝામ્પલ આવશે ને આવશે જ. કે ત્રિજ્યા ઊંચાઈ આપેલું કે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ tan ઇન્વર્સ √2 છે સાબિત કરવાનું હતું. ત્રિજ્યા ઊંચાઈ ત્રિજ્યા ઊંચાઈ લીધી, શંકુનો અર્ધ કોણ આલ્ફા હતો. આકૃતિ પરથી આપણે ત્રિકોણ OC જે લઈ લીધો એમાંથી sin આલ્ફા અને cos આલ્ફાની કિંમત મેળવી. શંકુનું ઘનફળ છે 1/3 પાઈ r સ્ક્વેર સૂત્ર દ્વારા મળતું. એમાં આ બધી કિંમત મૂકી એટલે v ની કિંમત આવી થઈ. તો પ્રથમ યુનિટ મેળવ્યું, દ્વિતીય મેળવ્યું, પછી પ્રથમ યુનિટની કિંમત આપણે 0 ધારેલી છે. એના ઉપરથી આપણે આલ્ફાની કિંમત tan ઇન્વર્સ √2 મળે છે. એના ઉપરથી મેં cos આલ્ફાની કિંમત મેળવી લીધી. શું કામ મેળવી? તો દ્વિતીય યુનિટમાં cos આલ્ફા હતું એટલે એમાં મૂકવું પડે. એટલે cos આલ્ફાની કિંમત મેળવી લીધી છે. આ દ્વિતીય યુનિટની કિંમત આપણે બીજ આગળ મેળવી લીધી એટલે કે આપણે 0 થી કઈ મેળવી નાની કિંમત છે. આ આલ્ફા બરાબર tan ઇન્વર્સ √2 હોય તો સંપૂર્ણ ઘનફળ કેવું છે મહત્તમ મળે છે. જે સાબિત થાય છે આપણે આ રીતે સાબિત કરવાનું હતું. મિત્રો આપણે 26નું એક્ઝામ્પલ ખૂબ મોટો હોવાથી અને સમય ટૂંકો હોવાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે એક MCQ જોશું. એક દાખલા નંબર 27. વક્ર जो 27 में આપણે દાખલા નંબર જોશું. MCQ આપેલ છે કે વક્ર x2 2y પરનું 0 થી સૌથી નજીકનું બિંદુ શું છે? આપણે ધારો કે વક્ર પરનું બિંદુ શું છે? આપણે પહેલા તો ધારી લઈએ q of xy છે. તો કે ધારો કે વક્ર x2 2y પરનું બિંદુ p of xy છે તથા તમને શું આપેલું છે? તથા a of 0 આપેલ બિંદુ છે
આ બે બિંદુ વચ્ચેનો આપણે અંતર મેળવ્યા છે કેમ કે વક્રનો આ બિંદુથી નજીકનું બિંદુ કયું છે મેળવવાનું છે તો વક્રપરનું બિંદુ તો આપણે x y આપ્યું તથા એ શું આપેલું છે 0 5 આપેલું બિંદુ છે તો આ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે શું થાય AP AP શું થાય અંદર રૂપમાં આપણે x - 0 નો સ્ક્વેર અંતર સ્ક્વેર પ્લસ y - 5 નો સ્ક્વેર આપણે અંડર રૂટમાં શું આવે x સ્ક્વેર પ્લસ આનો વિસ્તરણ કરો y સ્ક્વેર માઈનસ 10y પ્લસ 25 આપણે શીખી ગયા તો આ ન્યૂનતમ થાય તો આ બિંદુ છે આ બિંદુથી કેવું હશે નજીકનું બિંદુ હોય ન્યૂનતમ અંતર આવેલું બિંદુ હોય તો આપણે શીખી ગયા કે જો આ એક ન્યૂનતમ હોય તો AP સ્ક્વેર કેવું થાય ન્યૂનતમ થાય જો AP ન્યૂનતમ થાય तो AP स्क्वायर કેવું મળે ન્યૂનતમ મળે તો આપણે તો સ્ક્વેર કરી નાખીએ શું કામ આપણે વિકલિત સરળતાથી કરી શકાય એટલા માટે તો AP સ્ક્વેર શું આવે બે બાજુ વર્ગ કરો તો વર્ગમૂળ મૂળ થશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઈનસ 10y પ્લસ 25 હવે x સ્ક્વેર ની કિંમત શું છે આપણે તો કે x સ્ક્વેર 2y આપેલું છે तो आपने एक किंमत में लिखी दी कि 2y plus y square minus 10y plus 25 तो y square minus 8y plus 25 અને આપણું વિધેય x સ્ક્વેર છે y માં છે એટલે આપણે એને f of y કહી દઈએ અથવા તો z કહી શકાય તો સરળતા ખાતર x square is equal to z લઈએ z is equal to શું આવશે y square minus 8y plus 25 આનું z નું કોની સાપેક્ષે વિકલન કરાય y ની સાપેક્ષે કરશું તો dz upon dy is equal to 2y minus 8 પ્રથમ દ્વિતીય વિકલિત મેળવીએ d square z upon dy square તો દ્વિતીય વિકલિત શું થાય 2y નું 2 અને minus 8 નું 0 એટલે કે 2 હવે dz upon dy is equal to 0 લેતા બીજ મળશે આપણે પ્રથમ ઇક્વેશનમાં 0 લીધી 2y minus 8 is equal to 0 તો 2y is equal to 8 એટલે y is equal to શું મળ્યું આપણને 4 બીજ મળી ગયું આ બીજને દ્વિતીય ઇક્વેશનમાં મૂકો તો d square z upon dy square માં y is equal to 4 લે તો આ તો દ્વિતીય ઇક્વેશન અચળ છે તો પાઈ ઇન્ટિગ્રેશન y ની કોઈ પણ કિંમત આગળ અને 2 છે એ કેવી સંખ્યા છે ગ્રેટર ધેન 0 એનો મતલબ કે y is equal to 4 આગળ બંને બિંદુઓ વચ્ચેનું અંતર કેવું થાય ન્યૂનતમ થાય બંને બિંદુઓ વચ્ચેનું અંતર ન્યૂનતમ મળે y is equal to 4 આગળ બંને બિંદુઓ વચ્ચેનું અંતર કેવું મળશે ન્યૂનતમ મળશે તો y is equal to 4 ઉપરથી આપણે x ની કિંમત મેળવી લઈએ એટલે કે નજીકનું બિંદુ મળી જાય y is equal to 4 તો ઇમ્પ્લાઇઝ x square is equal to શું હતું 2y આમાં કિંમત મૂકે તો શું આવે x square is equal to 2 into 4 x square is equal to 8 તેથી x is equal to શું plus or minus 2 root 2 વર્ગમૂળ થઈ ગયું એટલે કે આવા ચાર માંથી કયો ઓપ્શન આપ્યો છે x ની કિંમત જો બધે બિંદુમાં ધન આપી છે એટલે કે 0 થી સૌથી નજીકનું બિંદુ કયું હોય 2 root 2 4 હોય એટલે બિંદુઓ તમને ક્યાં મળે 2 root 2 4 તથા minus 2 root 2 4 મળે તેથી વક્ર x square is equal to 2y પરનો 0 5 થી સૌથી નજીકનું બિંદુ કયું છે 2 root 2 4 છે એટલે કે વિકલ્પ શું આવશે વિકલ્પ A મળે આપણને આ રીતના આપણે સોલ્વ કરવાનો હતો MCQ જે આપણે સરળતાથી
સોલ્વ કરેલ છે. અને ડેઈલી ટેસ્ટ છે આજે ડેઈલી ટેસ્ટ દાખલા નંબર 24 તથા 25